શુભ પ્રભાત બધાને। તો કેમ છો બધા? તો મારી યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે। તો કેમ છો બધા મિત્રો? મોજમાં જશો મિત્રો। તો આપણે આજે આવી ગયા છીએ પાછો એક ફરી એકવાર નવો વિડીયો લઈને। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે આવી ગયા છીએ સવારમાં આપણા ખેતરમાં મિત્રો, ને તમે જોઈ શકતા છો આપણા સીણા મિત્રો કેવડા મોટા થઈ ગયા છે મિત્રો। આપણે પહેલાંનો વિડીયો બનાવ્યો હતો તે હાવ નાના હતા મિત્રો આ સીણા, અને આ સીણા આપણા થઈ ગયા છે મોટા મિત્રો। તમારે કેવડા સીણા થયા કે તમારે કેવડું જીરું થયું તે જરૂર કોમેન્ટમાં જણાવજો, અને તમે શિયાળુ પાકમાં શું કર્યું છે તે જરૂર કોમેન્ટમાં જણાવજો। અને હા મિત્રો, તમારે ત્યાં ઠંડી કેવી પડી રહી છે તે કોમેન્ટમાં જણાવજો મિત્રો। અમારે અહીંયા ઠંડી બહુ પડે છે મિત્રો, તમે જોઈ શકતા છો। એક મેં કોટ અને એક ચાદર ઓઢી છે મિત્રો, તો તમે જોઈ શકતા છો। અને અત્યારે ફૂલ પવન છે મિત્રો, અને ટાઈડ હાલી આવે છે ધીમે ધીમે મધરી, અને ટાઈડનું પ્રમાણ બહુ છે મિત્રો। અને આ જો આપણે કેવા છે મિત્રો, તમારે કેવા સીણા છે તે કહેજો મિત્રો। અમારે આ સીણામાં બહુ રાઈડ મિત્રો, તમે જોઈ શકતા છો મિત્રો। મારા પપ્પા સાટે છે સીણામાં મિત્રો દવા મિત્રો, કે હવે ફાલ પણ સીણાને લાગવા મળ્યો છે, અને મારા પપ્પા કે હવે હું થોડીક સાટી દઉં મિત્રો। અને હું અત્યારે દવા સાટતો નથી, કેમ કે મિત્રો મને ના પાડી કે તારે રહેવા દે ને અત્યારે દવા સાટવી, પછી તું સાટજે। એટલે મારા પપ્પા દવા સાટે છે, તો તમે જોઈ શકતા હશો। અને આ છે અમારા સીણા મિત્રો, આ સીણામાં ફાલ પણ આવી ગયો છે। તો મિત્રો થોડુંક એડજસ્ટ કરી લેજો, કેમ કે મિત્રો અહીંયા પવન બહુ છે મિત્રો, અને હું થોડુંક એડજસ્ટ કરી લેજો, કેમ કે પવન બહુ છે અત્યારે અમારે મિત્રો। તો જો મિત્રો અમારા સીણામાં ધોળો ફૂલ આવી ગયા છે, એટલે કે ધોળો ફાલ આવી ગયો છે અમારા સીણામાં। જો તમને ખબર પડતી હોય તો કોમેન્ટ મારી દેજો કે આ કયા સીણા છે મિત્રો। આ એક બે સોડવામાં ફાલ આવ્યો એવું નથી મિત્રો, તમે જોઈ શકતા છો બધે ફાલ આવી ગયો છે, તમને બતાતો હશે મિત્રો। જો બધામાં ફાલ આવી ગયો છે, તમને બતાતું જ હશે। જો મિત્રો, તો આપણે આ ખેતરમાં આપણે બનાવી દીધું છે ઝાડિયા જેવું મિત્રો, કેમ કે રોજડા ન આવે એટલા માટે આપણે બનાવી દીધું છે ઝાડિયાને। તો તમે જોઈ શકતા હશો કેવું છે મિત્રો, કોમેન્ટ મારી દેજો। તમે તમારા ખેતરમાં આવું બનાવ્યું છે કે નથી બનાવ્યું તો કોમેન્ટ મારી દેજો મિત્રો। અમે બનાવી નાખ્યું છે, કેમ કે અમારે અહીંયા આવી જાય છે રોજડા અને ભૂંડડા બહુ આવી જાય છે મિત્રો, એટલા માટે બનાવી નાખ્યું છે। કેમ કે પછી એને એમ તો લાગે ને કોઈ ઊભું હોય પડામાં, એટલા માટે આપણે બનાવી નાખ્યું છે આ ઝાડિયાને। તમે આને શું કહો છો કોમેન્ટમાં જણાવજો। જો મિત્રો આ પણ આપણે બનાવ્યું છે મિત્રો, પણ આ બરોબર આપણે બનાવ્યું નથી એવું લાગે છે મિત્રો, બહુ જોયામાં સારું નથી લાગતું। ઓલા જેવું તો કમ્પેરિઝનમાં ન આવે મિત્રો, એ તો મસ્ત બન્યું છે એક નંબર। કોમેન્ટમાં આપણે ડાયરેક્ટ બનાવી દીધું છે, એક ખોટી ખોડીને ડાયરેક્ટ એક શર્ટ પહેરાવી દીધો છે, તમે જોઈ શકતા હશો। બનાવવામાં આવે છે મિત્રો તે કોમેન્ટમાં જણાવજો મિત્રો। અમે જો બનાવી નાખ્યા છે, આવા બે બનાવ્યા છે, એક અહીંયા છે અને એક મારી પાછળ છે, તમે જોઈ શકતા હશો। પવન બહુ છે મિત્રો, અમારા સીણા કેવા છે તે કોમેન્ટ મારી દેજો। લીલાસમ ઉભા છે ને આપણે ત્રીજું પાણ હજી પાઈ દીધું છે, અને બે કુલ ટોટલ આપણે 3 પાણ પાયા છે મિત્રો, હજી વધારે એકેય પાણ પાયું નથી, તમે જોઈ શકતા હશો। અને અમારા સીણામાં ફાલ પણ આવી ગયો છે, તમારા સીણામાં ફાલ આવ્યો કે ન આવ્યો તે કોમેન્ટ મારી દેજો મિત્રો। અને આ મિત્રો હજી આપણે સુધી દવા સાટી નથી, અને આજે મારા પપ્પા દવા સાટે છે મિત્રો, તો તમને બતાવું। તો જો મિત્રો આ પીડ્યો આપણો પોપ ને મિત્રો, આપણે આ દવા નાખીને પાણીનો પોપ ભરી દીધો છે, અને મિત્રો તમને બતાવી દઉં દવા કે મિત્રો જો અમે આ ડોઝ બનાવીને મિત્રો દવા સાટવી, તમે કેમ દવા સાટો છો કોમેન્ટ કરજો। જો મિત્રો મારા પપ્પા પાછા દવાનો પોપ ભરીને પાછા દવા સાટવા આવી ગયા છે મિત્રો। હા તમને હું દવા બતાવી દઉં કે કેવી દવા છે મિત્રો, અમે ડોઝ બનાવીને સાટવી છે મિત્રો, તમે કેમ દવા સાટો હોય તે જરૂર કોમેન્ટમાં જણાવજો। જો મિત્રો આ ડોઝ બનાવેલો છે, અને મિત્રો આ એક ભરીને નાખી દેવાનું, પછી પોપ ભરી વાળવાનો પાણીનો, પછી આમ તમે દવા સાટવી, તમે કેમ સાટો હો દવા તે કોમેન્ટ કરજો। હા મિત્રો આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।